નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? છેલ્લા આપણા એપિસોડની અંદર આપણે 10મા ધોરણની અંદર વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આજે આપણે છે એ 14મું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. મિત્રો, આ પ્રમાણમાં ઘણું સહેલું ચેપ્ટર છે અને જો તમે બરોબર ધ્યાન આપો તો તમને કડકડાટ આ ચેપ્ટર યાદ રહી જાય તેવું પણ છે. બીજું, આ ચેપ્ટર આપણે કઈ રીતે ભણશું? આ ચેપ્ટર હું તમને પીડીએફ વાઇઝ સરસ રીતે છે એ ભણાવીશ અને સાથે સાથે લેક્ચરની અંદર આ પીડીએફ તમને સેન્ડ પણ કરીશ, એટલે તમે જે નોટ લખવાની થાય એ આ ચેપ્ટરની વ્યવસ્થિત તૈયાર કરી શકો. તો ચાલો જોઈએ ઉર્જાના સ્ત્રોતો ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું નામ છે ઉર્જાના સ્ત્રોતો. તો સૌથી પહેલા તો એ સમજવું પડે કે ઉર્જા છે શું, ઉર્જા કહેવાય કોને? તો સામાન્ય રીતે આપણે ઉર્જાની છે એ આવી વ્યાખ્યા ભણતા હોય કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. રોજબરોજના જીવનમાં આપણે કોઈ કાર્ય કરવું હોય, દાખલા તરીકે તમારે સાયકલ ફેરવવી હોય, દોડવું હોય, ચાલવું હોય, રમવું હોય, ખાવું હોય, બેસવું હોય, ઘણી બધી ક્રિયા કરવી હોય, તો આ ક્રિયા માટે, આ કાર્ય કરવા માટે જે જરૂરિયાત છે, પાયાનો એકમ છે, એને આપણે ઉર્જા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ઉર્જાની વ્યાખ્યા છે આપણે બરોબર સમજશું કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા તમે અગાઉના ધોરણોની અંદર સરસ રીતે શીખીને આવ્યા છો. આગળ વધીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ. મિત્રો, આ નિયમ પણ છે તમે આગળના ધોરણની અંદર છે એ શીખીને આવ્યા છો કે ઉર્જા છે એને ક્યારેય ઉત્પન્ન કરી શકાતી નથી. ઉર્જાનો ક્યારેય નાશ થઈ શકતો નથી. તમને ખ્યાલ છે મિત્રો કે વિશ્વની અંદર જેટલી ઉર્જા છે એ ઉર્જા અચળ રહે છે. ક્યારે હું નવી ઉર્જા ઉત્પન્ન કરી શકતો નથી, ઉર્જાનો નાશ કરી શકતો નથી. માત્ર તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર છે એ આપણે રૂપાંતર કરી શકીએ છીએ. તો આ નિયમ પણ છે, સરસ રીતે તમે નોટ કરજો, જે તમને 1 માર્કની અંદર પૂછી શકે. ઉર્જા સંરક્ષણનો નિયમ બરોબર સમજો કે ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી, ઉર્જાનો નાશ થઈ શકતો નથી, માત્ર એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. હવે તમારા મનની અંદર આવો પ્રશ્ન થયો હોય કે ભાવિક સર, આ ઉર્જાના રૂપાંતરો કઈ રીતે પોસિબલ બની શકે? તો એના માટે આપણે ઉર્જાના રૂપાંતરણના ઉદાહરણ જોવાના છે. 3 ઉદાહરણ છે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. આપણે એક પછી એક ઉદાહરણ છે એને સમજતા જઈએ. સૌથી પહેલું ઉદાહરણ બહુ મસ્ત છે. આ બધા ઉર્જાના રૂપાંતરણના ઉદાહરણો છે. તમને એવું કહેવામાં આવે છે કે કોઈ પ્લેટ ખૂબ ઊંચાઈએ સ્થિર છે. બરોબર સાંભળજો. કોઈ પ્લેટ છે, કાચની પ્લેટ છે અથવા તો ધાતુની પ્લેટ છે, એ ઊંચાઈએ સ્થિર છે. હવે તમે વિચારી શકો કે જ્યારે સ્થિર હોય ત્યારે એની અંદર સ્થિતિ ઊર્જા રહેલી હોય. હવે ઊંચાઈએથી એ પ્લેટને નીચે પડતી મૂકવામાં આવે છે. જો બરોબર શબ્દ સમજો કે ઊંચાઈએથી તે પ્લેટને નીચે પડતી મૂકવામાં આવે છે. એનો મતલબ શું થયો? તો કે પ્લેટની અંદર જે સ્થિતિ ઊર્જા હશે એ ગતિ ઊર્જાની અંદર છે એ કન્વર્ટ થશે અને છેલ્લે પ્લેટ છે એ જમીન સાથે અથડાશે અને રણકાર અવાજ ઉત્પન્ન થશે. એટલે કે ગતિ ઊર્જા છે એ ધ્વનિ ઊર્જાની અંદર રૂપાંતર પામી. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સમજો. પહેલા પ્લેટની અંદર સ્થિતિ ઊર્જા હતી, પછી ગતિ ઊર્જા આવી અને અથડામણથી એ ગતિ ઊર્જા છે એ ધ્વનિ ઊર્જાની અંદર રૂપાંતર પામી. હા, એક વસ્તુ છે કે આ ધ્વનિ ઊર્જા છે એને આપણે કોઈ ઉપયોગમાં લઈ શકતા નથી, એ વ્યય પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રૂપાંતરણ જો સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા અને ધ્વનિ ઊર્જા. તો ઊર્જા આવી રીતે છે એ રૂપાંતરણ પામે છે. કહેવાનો મતલબ એમ છે કે અહીં કોઈ નવી ઊર્જા ઉત્પન્ન નથી થતી, માત્ર ઊર્જાના રૂપાંતરણ છે
એ શક્ય બને છે. ચાલો હવે એવું જ આપણે બીજું ઉદાહરણ છે એ જોઈએ કે બીજું ઉદાહરણ આવું છે કે મીણબત્તી હોય. તમને ખ્યાલ છે મીણ એક રાસાયણિક પદાર્થ છે. મીણની અંદર છે એ રાસાયણિક ઉર્જા હોય. જ્યારે મીણબત્તી સળગે ત્યારે એ રાસાયણિક ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જાની અંદર છે એ રૂપાંતરણ પામે. તમે વિચારી શકો છો કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ગરમ થાય છે એટલે કે ઉષ્મા ઉર્જામાં એ રાસાયણિક ઉર્જા કન્વર્ટ થાય છે અને પ્રકાશ આપે છે એટલે પ્રકાશ ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. હવે આપણે એવું ન વિચારી શકીએ કે આ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા બંનેને ભેગી કરશું અન્ય નિપજ સાથે, મીણ સાથે, પીગળેલા મીણ સાથે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે તો ફરીવાર મીણ બની જાય કે રાસાયણિક ઉર્જા આવી જાય. એ રિવર્સ નથી થતી. મીણબત્તીને એકવાર આપણે સળગાવી રાસાયણિક ઉર્જા છે એ પ્રકાશ ઉર્જામાં અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામી. પણ હવે એ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જાને છે પાછી કાર્બન ડાયોક્સાઇડ સાથે આપણે મિશ્ર કરી દઈએ અને રિવર્સ પ્રક્રિયા કરીએ દહનની, તો આપણને કઈ મીણ નથી મળતું કે રાસાયણિક ઉર્જા નથી મળતી. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો હેતુ એ છે કે મીણબત્તીને જ્યારે આપણે જગાવવામાં આવે છે, પ્રગટાવવામાં આવે છે ત્યારે મીણની અંદર રહેલી રાસાયણિક ઉર્જા છે એ પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જાની અંદર છે એ રૂપાંતરણ પામે છે. પણ રિવર્સમાં છે એ બંનેને ભેગી કરો ઉર્જાને તો પાછી રાસાયણિક ઉર્જા મળતી નથી. આવું ઉદાહરણ તમે તમારા ઘરમાં જોઈ શકો કે વિદ્યુત ઉર્જાની મદદથી છે ટ્યુબલાઇટ શરૂ થાય છે તો વિદ્યુત ઉર્જાનું છે એ પ્રકાશ ઉર્જાની અંદર રૂપાંતરણ થયું અને ટ્યુબલાઇટ ગરમ થશે એટલે કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. પણ શું તમે પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જા બંનેને ભેગી કરીને પાછી વિદ્યુત ઉર્જા મેળવી શકશો? તમે કહેશો ના સર, એ પોસિબલ નથી. એવું જ એક સરસ મજાનું છે ત્રીજું ઉદાહરણ છે આપણી ટેક્સ્ટ બુકની અંદર છે એ આપ્યું છે કે 348 કેલ્વિન તાપમાને એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. યાદ રાખજો મિત્રો, જસ્ટ એક તાપમાનનું માપ છે. 348 કેલ્વિન તાપમાને એટલે કે 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક આપણે બીકરની અંદર 100 મિલી પાણી લીધું છે. હવે ઈ 100 મિલી પાણી ધરાવતા બીકરને હું એના કરતા ઓછા તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને, સેન્ટીગ્રેડમાં કેવું હોય, સેલ્સિયસમાં કેવું હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હું લઈ જાઉં છું. જો વધુ તાપમાનેથી ઓછા તાપમાન ધરાવતા ઓરડામાં લઈ જાઉં છું, પરિણામે શું થશે તો કે પાણી છે એ ઓછા તાપમાનવાળા ઓરડાની અંદર જશે ત્યારે પાણીની અંદરથી ઉષ્મા મુક્ત થશે. પાણી છે એ ઉષ્મા ગુમાવશે, પરિણામે પાણી ઠંડુ બનશે. હવે તમે એવો વિચાર કરી શકો કે ઈ જ પાણી છે એ આપમેળે જે ગુમાવેલી ઉષ્મા છે એ મેળવીને ફરી પાછું છે 348 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી બને? પોસિબલ નથી. આપમેળેની વાત છે. ઘણા એમ કહે છે કે સર આપણે બહાર તડકામાં મૂકી દઈએ તો એ પાણી ગરમ બને, પણ હું આપમેળે કહું છું. ઈ ઓરડામાં પાછી ઉર્જા મેળવી શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ તમે રૂટીન લાઈફમાં ઘણા બધા એક્ઝામ્પલથી સમજી શકો છો. માની લો કે બહારના વાતાવરણની અંદર તમે બેઠા છો અને તમારી પાસે વોટર બેગ છે, એની અંદર અથવા તો સીસાની અંદર પાણી ભરેલું છે, તો હવે એ જ સીસાને છે તમે એસી વાળા રૂમની અંદર લઈ જશો તો પાણી શું કરશે? ઉષ્મા ગુમાવશે અને પરિણામે બોટલ ઠંડી બનશે, પાણી ઠંડુ બનશે. પણ શું એ જ રૂમમાં પછી પાણી આપમેળે ગુમાવેલી ઉષ્મા મેળવી અને પાછું ગરમ થશે? તો કે ના, આવું પોસિબલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, મેં તો તમને અહીંયા 3 ઉદાહરણ આપ્યા. પહેલું ઉદાહરણ પ્લેટનું આપ્યું, બીજું ઉદાહરણ મીણબત્તીનું આપ્યું, ત્રીજું ઉદાહરણ છે એ 100 મિલી પાણીવાળા બીકરનું આપ્યું. આવા ઘણા બધા ઉદાહરણો આપણી રૂટીન લાઈફની અંદર બનતા હોય. દાખલા તરીકે આ માર્કર પેન છે એ અત્યારે સ્થિતિ ઉર્જા ધરાવે છે. હવે આ જ માર્કર પેનને હું જોરથી ફેંકીશ તો એ ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને અથડાવાથી અવાજ આવશે તો એ ધ્વનિ ઉર્જામાં કન્વર્ટ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ ઉર્જાના રૂપાંતરણ થયા કરે છે.
ઉર્જા ઉત્પન્ન થતી નથી, ઉર્જાનો નાશ થતો નથી. એને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર કરી શકાય છે. તો આ વાત છે આપણે આ 3 ઉદાહરણોથી ભણ્યા. હવે આગળ જોઈએ. હવે એક સરસ મજાની પ્રવૃત્તિ છે તમને આપેલી છે કે પ્રવૃત્તિ 14.1. જો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિ છે. આ ચેપ્ટર ની અંદર જેટલી પ્રવૃત્તિ છે ને એ બહુ મજા આવે એવી પ્રવૃત્તિ છે, એટલે બરોબર સમજતા જાજો. જો પ્રવૃત્તિ આવી છે, તમે સવારે ઉઠીને શાળાએ પહોંચો. એવું ન કહેતા સાહેબ શાળા તો બંધ છે અત્યારે. આ જસ્ટ તમારે હવે કલ્પના કરવાની છે કે તમે સવારે ઉઠીને શાળાએ પહોંચો છો. આ દરમિયાન તમે લીધેલા ઉર્જાના 4 સ્વરૂપો જણાવો. તમે કોઈ પણ 4 ઉર્જા વાપરી હોય તો એના વિશે છે એ તમારે માહિતી આપવાની છે. જો મને જે માહિતી લાગી એમે લખી, તમે આમાં એડ પણ કરી શકો છો. દાખલા તરીકે તમે સવારે ઉઠ્યા અને બ્રશ કર્યું અથવા તો સાયકલ ચલાવીને શાળાએ આવ્યા, તો બ્રશ કરવાની અંદર, સાયકલ ચલાવવાની અંદર તમારી સ્નાયુ ઉર્જા છે એ વપરાણી હશે. કોઈ પણ 4 ઉદાહરણ આપણે નોર્મલી લેવાના છે કે બ્રશ કરવું અથવા સાયકલ ચલાવવું, બરોબર. તમે ચાલીને શાળાએ આવો તોય તમારી સ્નાયુ ઉર્જા છે એ વપરાણી હશે, એનો ઉપયોગ થયો હશે. બીજું કે તમે યુનિફોર્મ છે એને ઇસ્ત્રી કરી અથવા તો તમે છે ક્લાસરૂમમાં આવીને પંખો શરૂ કર્યો તો ત્યાં તમે વિદ્યુત ઉર્જાનો છે એ ઉપયોગ કર્યો. ત્રીજું ઉદાહરણ જોઈએ. મમ્મીએ છે તમને નાસ્તો ગરમ બનાવવા માટે છે, બરોબર, એને સ્ટવ ઉપર ગરમ કરી દીધો, ગેસ ઉપર તમે ગરમ નાસ્તો બનાવી દીધો, અથવા તમે બસની અંદર મુસાફરી કરીને આવ્યા કે રિક્ષામાં આવ્યા તો ગેસની અંદર એલપીજી છે, બસની અંદર છે એ ડીઝલ છે, અથવા તો રિક્ષા કે સ્કૂટર એની અંદર પેટ્રોલ છે, તો ત્યાં મિત્રો બળતણ ઉર્જા છે એ ઉપયોગની અંદર આવી. આગળ જોઈએ. તમે આવી ગરમ નાસ્તો આરોગી ગયા, બપોરનું ભોજન એ આરોગી ગયા, તો એ તમારા નાસ્તાની અંદર, ભોજનની અંદર છે એ રાસાયણિક ઉર્જા તમારા શરીરની અંદર રૂપાંતરણ પામી. તો તમે જો દિવસ દરમિયાન સ્નાયુ ઉર્જા, વિદ્યુત ઉર્જા, બળતણ ઉર્જા, રાસાયણિક ઉર્જા, કેટલી બધી ઉર્જા છે એનો તમે ઉપયોગ કરો છો. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ ઊભા છો અને પવન આવે છે તો ત્યાં પવન ઉર્જા પણ છે તમે ઉપયોગ કરો છો. તો આવી ઘણી બધી ઉર્જા છે, પણ તમારે કોઈ પણ 4 ઉર્જા કે જે તમે રૂટીનમાં ઉપયોગમાં લ્યો છો એના વિશે માહિતી આપવાની છે. તો આ 14.1 માં પહેલી પ્રવૃત્તિ છે એનો સરસ મજાનો આન્સર છે. હવે આપણે આગળ વધીએ. હવે તમે જે ઉપયોગમાં લીધેલી જે ઉર્જા હતી એના પ્રકાર અને એના સ્ત્રોત જણાવવાના છે. તમે જે ઉર્જા હમણાં ઉપયોગ કર્યો એનો પ્રકાર જણાવવાનો છે, તેના સ્ત્રોત જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે વાત કરી તમે બધાએ સ્નાયુ ઉર્જા વાપરી, સાયકલ લઈને સ્કૂલે આવ્યા. તો હવે સ્નાયુ પાસે ઉર્જા આવી ક્યાંથી? તો કે નાનપણમાં તમે ભણી ગયા કણાવ સૂત્ર કોષનું પાવર હાઉસ કહેવાય. કોષને ઉર્જા મળે, પેશીને ઉર્જા મળે તો સ્નાયુને ઉર્જા મળે. તો એટીપી, તમને એનું નામ ખ્યાલ હશે, એડિનો ટ્રાઇફોસ્ફેટ, જે કણાવ સૂત્રની અંદર આવેલું હોય. તો સ્નાયુ ઉર્જા ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કે આપણા કણાવ સૂત્રમાં, સ્નાયુમાં એટીપી માંથી છે એ ઉત્પન્ન થઈ. પછી વિદ્યુત ઉર્જા, આપણે પંખો ચાલુ કર્યો તો યાદ કરો, તો આ વિદ્યુત ઉર્જા આવી ક્યાંથી? તમે પાછા એવું ન લખતા જીબી માંથી. પણ મિત્રો જીબી તો આપણે કહીએ છીએ, એને કહેવાય છે કોમન વીજ પાવર સ્ટેશન માંથી. યાદ રાખજો કે આ વિદ્યુત ઉર્જા છે એ વિદ્યુત પાવર સ્ટેશન માંથી આવી. પછી તમે બસમાં બેસીને આવ્યા, તમારા મમ્મીએ ગરમ નાસ્તો તમને તૈયાર કરી દીધો, બરોબર, નાસ્તાને ગરમ કર્યો, બસની અંદર મુસાફરી કરી, તો આપણે પેટ્રોલ ડીઝલની વાત કરી, તો એ ઉર્જા આવી ક્યાંથી? તો કે ગેસ સ્ટેશનમાંથી. પેટ્રોલ ડીઝલ આપણે પેટ્રોલ પંપમાંથી અથવા તો ડીઝલ પંપમાંથી પુરાયું, ત્યાંથી ઉર્જા આવી. અને છેલ્લે આપણે જે ખોરાક ખાધો એની અંદર રાસાયણિક ઉર્જા હતી, તો એ રાસાયણિક ઉર્જા આવી ક્યાંથી? તો કે આપણે આરોગેલા ખોરાકમાંથી. જે ખોરાક આપણે ખાધો એ ખોરાકનું પાચન થયું અને એમાંથી આપણને રાસાયણિક ઉર્જા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો એક્ટિવિટીનો બીજો પાર્ટ હતો કે ઉર્જાના પ્રકાર અને એની સામે એના સ્ત્રોત જણાવો. તો તમે બધા સરસ રીતે સમજ્યા છો. હવે આપણે વાત કરવાની છે પ્રવૃત્તિ નંબર 14.2. મસ્ત મજાની વાત કરવાની છે. બહુ આ બધી પ્રવૃત્તિ છે
છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમને એમ લાગશે કે સર આ એક્ટિવિટી કેવી સરસ છે, આખો પાઠનો કોન્સેપ્ટ તમને છે એ ક્લિયર કરી દે છે. તો ચાલો પ્રવૃત્તિ 14.2 ઉપર આપણે બધા આવી જશું. પ્રવૃત્તિ 14.2 છે એ આવી છે કે રસોઈ બનાવવા માટે ઉત્તમ બળતણ કયું છે તેના માપદંડો જણાવો. દાખલા તરીકે રસોઈ બનાવીએ છીએ, આપણે બધા સિટીની અંદર રહીએ છીએ, શહેરની અંદર રહીએ છીએ, તો આપણે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ જેની અંદર એલપીજી હોય છે. પણ આપણે એવું કહેવાનું છે કે બેસ્ટ બળતણ છે એ કયું હોઈ શકે, રસોઈ બનાવવા માટે ઉત્તમ બળતણ કયું હોઈ શકે તેના માપદંડો જણાવો. આ સવાલ વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 2 માર્કની અંદર છે આ સવાલ, તમને એક્ઝામની અંદર પૂછી શકાય છે. તો બરોબર સમજતા જજો કે ઉત્તમ બળતણ કયું. તો કે સૌથી પહેલું જે સરળતાથી ઉપલબ્ધ હોય. દાખલા તરીકે એલપીજી છે તો એલપીજી જેવો તમે નોંધાવો છો એવા તમારા ઘરે આવી જાય છે, અને હવે તો લાઈન દ્વારા ઘરે ઘરે ઉપલબ્ધ છે. તો જે બળતણ સરળતાથી ઉપલબ્ધ હોય એને ઉત્તમ બળતણ કહેવાય. પ્રમાણમાં સસ્તું હોય. તમે જો એલપીજી છે એ સસ્તો છે, પણ એની સામે આપણે પ્રાણીજ કોલસો લેવા જઈએ તો એ મોંઘો છે. તો જે પ્રમાણમાં સસ્તું હોય તેને ઉત્તમ બળતણ તરીકે આપણે ગણી શકીએ. બીજું કે ધુમાડો કે રાખ ઉત્પન્ન ન કરતું હોય, સંપૂર્ણ દહન પામે તેવું હોય. જો વિદ્યાર્થી મિત્રો આ 2 કન્સેપ્ટ બરોબર સમજવાના છે, સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન. જો કોઈ અવશેષ રહી જતો હોય, ધુમાડો ઉત્પન્ન થતો હોય, રાખ ઉત્પન્ન થતો હોય તો એને અપૂર્ણ દહન કહેવાય. અને જ્યારે ધુમાડો ઉત્પન્ન ન થતો હોય, રાખ ઉત્પન્ન ન થતી હોય તો એવા દહનને છે આપણે સંપૂર્ણ દહન તરીકે છે એ ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિચારો, તમારા મમ્મી રસોઈ કરે છે તો ક્યારેય તમે ગેસની આજુબાજુ ધુમાડો જોયો? ત્યારે ત્યાં રાખ ઉત્પન્ન થયેલી છે એવું જોયું નહીં? તો જે દહન છે એમાં ધુમાડો કે રાખ ઉત્પન્ન ન થતી હોય એવા બળતણને છે આપણે ઉત્તમ બળતણ તરીકે છે એ ઓળખીએ છીએ. છેલ્લો મુદ્દો કે જે બળતણ વધારે કાર્યક્ષમ હોય. વધારે કાર્યક્ષમ એટલે ઓછી માત્રામાં દહન પામે અને તમને વધુ ઉષ્મા ઉર્જા આપે. દાખલા તરીકે જેટલો ગેસ વપરાય છે એની સામે ખોરાક તૈયાર થાય છે. હવે વિચારો કે ગેસની જગ્યાએ આપણે લાકડા વાપરીએ તો કેટલા બધા લાકડા જોઈએ અને ઉર્જા તો એટલી જ મળે. એટલે કે ઓછી માત્રામાં તમને વધુ ઉષ્મા ઉર્જા આપે એવા બળતણને છે આપણે ઉત્તમ બળતણ તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના છે એ 4 મુદ્દા તમારી બુકની અંદર નોટ કરજો કે ઉત્તમ બળતણ કોને કહેવાય. ફરી વખત એક વખત રિપીટ કરું છું, બરોબર ધ્યાન આપજો. સરળતાથી ઉપલબ્ધ હોય, પ્રમાણમાં સસ્તું હોય, ધુમાડો કે રાખ ઉત્પન્ન થતા હોય એટલે કે સંપૂર્ણ દહન થતું હોય, વધારે કાર્યક્ષમ હોય, ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો એવા બળતણને છે આપણે ઉત્તમ બળતણ કહી શકીએ. કદાચ એવું પણ બને આ સવાલ તમને એક્ઝામમાં આવી રીતે પૂછાઈ શકે કે ઉત્તમ બળતણ કોને કહેવાય. જો આ સવાલ તમને એક્ઝામની અંદર આવી રીતે પણ પૂછાઈ શકે 2 માર્કમાં વેરી મોસ્ટ ટાઈમલી કે ઉત્તમ બળતણ કોને કહેવાય એનું માપદંડો જણાવો. તો તમારે આ છે એ 4 માપદંડો લખવા પડે. તો હવે આગળ વધીએ. બીજી સરસ મજાની એક્ટિવિટી છે એ તમને આપેલી છે કે જો તમે નીચેના પ્રમાણે છે એ જીવન જીવતા હોય. બરોબર વિદ્યાર્થી મિત્રો સાંભળજો, આમાં બહુ મજા આવશે. કે જો તમે નીચેના પ્રમાણે જીવન જીવતા હોય તો તમારી બળતણની પસંદગી કઈ હોય. જો તમે નીચેના પ્રમાણે જીવન જીવતા હોય તો તમારી બળતણની પસંદગી છે એ કઈ હોય એના વિશે આપણે વાત કરવાની છે. તેમાં સૌથી પહેલા આપ્યું છે આપણને બધાને જંગલી બનાવી દીધા છે
કે માની લઈએ કે આપણે બધા જંગલની અંદર જીવન જીવતા હોત, તમે ને હું આજથી વર્ષો પહેલા જંગલની અંદર છે એ જીવન જીવતા હોત, તો તમે વિચારો કે જંગલની અંદર છે એ બળતણ તરીકે આપણે શું વાપરે? તો કે જંગલની અંદર છે એ બળતણ તરીકે છે આપણે સૂકું લાકડું વાપરે, સૂકા પાંદડાઓ વાપરે, ઝાડી ઝાખરા વનસ્પતિની છાલ, આ બધામાંથી છે આપણે ખોરાક તૈયાર કરે. તો જો આપણે જંગલની અંદર છે એ જીવન જીવતા હોત, બરોબર સાંભળજો, જો આપણે જંગલની અંદર છે એ જીવન જીવતા હોત તો આપણે લાકડું, સૂકા પાંદડા, ઝાડી ઝાખરા, વનસ્પતિની સૂકી છાલ, આ બધાનો બળતણ તરીકે છે એ ઉપયોગ કરે. પછી આપણને કીધું છે કે જો આપણે પર્વતીય ગામ, કોઈ પર્વત ઉપર અથવા તો નાના ટાપુ ઉપર જીવન જીવતા હોય તો આપણે બળતણ તરીકે છે એ કોનો ઉપયોગ કરે? જો આપણે ટાપુ ઉપર છે અથવા તો પર્વતીય વિસ્તારની અંદર છે એ જીવન જીવતા હોય તો આપણે બળતણ તરીકે કોનો ઉપયોગ કરે? માની લો આપણે બધા પર્વત ઉપર જીવન જીવતા હોય તો ત્યાં આગળ લાકડા ઉપલબ્ધ હોય, વનસ્પતિ હોય, પશુઓના છાણામાંથી આપણે બળતણ ઉત્પન્ન કરે, સૂકા પાંદડા છે, સૂકું ઘાસ છે, તો એમાંથી આપણે છે એ બળતણ છે એ તૈયાર કરે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંભાવના હતી કે જો આપણે પર્વતીય વિસ્તાર અથવા તો નાના ટાપુ ઉપર જ્યારે જીવન જીવતા હોય ત્યારે આવી રીતે છે એ આપણે બળતણ મેળવીએ. હવે આધુનિક સમય આવ્યો, તમને એવું કીધું છે કે જો આપણે બધા કોઈ સારી સિટી, દિલ્હી અથવા તો કોઈ સારા એરિયાની અંદર રહેતા હોત, મોડર્ન લાઈફ જીવતા હોત, જો દિલ્હીમાં આપણે બધા રહેતા હોત, નવી દિલ્હીની અંદર રહેતા હોત તો આપણે બધા બળતણ તરીકે છે એ કોનો ઉપયોગ કરે? તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે બધા દિલ્હીની અંદર રહેતા હોત તો આપણે બધા બળતણ તરીકે સીએનજી અને એલપીજી એનો ઉપયોગ કરે. એલપીજી નું પૂરું નામ તમને ખબર છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બરોબર સાંભળજો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને સીએનજી નું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ફરી એક વખત બોલું છું, એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જો આપણે દિલ્હીની અંદર જીવન જીવતા હોત તો આપણે રાંધણ ગેસ વાપરતા હોત કે જે એલપીજી સ્વરૂપે હોય છે, એનો આપણે ઉપયોગ કરતા હોત. વાહનો ચલાવવા આપણે બળતણ તરીકે સીએનજી વાહનોનો ઉપયોગ કરતા હોત. અને છેલ્લી શક્યતા તો જો સાવ ઓડ આપેલી છે. છેલ્લી શક્યતા તો છે સાવ ઓડ આપી છે કે જો તમે 5 સદી પહેલા જીવન જીવતા હોત, હવે 1 સદી એટલે 100 વર્ષ, કે જો તમે 5 સદી પહેલા એ જીવન જીવતા હોત તો તમે શું કરે? માની લો કે આપણે 5 સદી પહેલા છે એ જીવન જીવતા હોત તો આપણી પાસે કોઈ એલપીજી કે સીએનજી કે આવું બધું ન હોત. જો આપણે 5 સદી પહેલા જીવન જીવતા હોત તો આપણે લાકડા છે, છાણા છે, આ બધું બળતણ તરીકે વાપરે. તો વિદ્યાર્થી મિત્રો, આ શક્યતા આપણે સરસ રીતે ભણ્યા કે અલગ અલગ સિચ્યુએશનની અંદર તમે બળતણ રીતે શેનો ઉપયોગ કરે. હવે આગળ વધીએ. આજનો લાસ્ટ પોઈન્ટ અને ખૂબ સરસ મજાનો લાસ્ટ પોઈન્ટ, 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન કે બળતણની પસંદગી કરતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. હવે દાખલા તરીકે હું તમારી સામે છાણા મૂકું, તમારી સામે લાકડા મૂકું, તમારી સામે કેરોસીન મૂકું, તમારી સામે કોલસા મૂકું, તમારી સામે એલપીજી મૂકું, તો તમે કયું બળતણ પસંદ કરો એના વિશે વિચાર કરજો કે ઉત્તમ બળતણની પસંદગી કરતી વખતે, બરોબર સાંભળજો, ઉત્તમ બળતણની પસંદગી કરતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. ઉત્તમ બળતણની પસંદગી કરતી વખતે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. તો આ બધાના પરિબળો છે, આપણે એક પછી એક પરિબળ છે એ સમજતા જઈએ. સૌથી પહેલું પરિબળ છે
કે દહન પ્રક્રિયા દરમિયાન એ કેટલી ઉષ્મા મુક્ત કરે છે. દાખલા તરીકે લાકડું ઓછી ઉષ્મા મુક્ત કરે, જ્યારે કેરોસીન વધારે ઉષ્મા મુક્ત કરે, એની કરતા કોલસો વધારે ઉષ્મા મુક્ત કરે. તો આપણી પસંદગી હંમેશા એવી હોવી જોઈએ કે કોનું ઓછી માત્રામાં દહન થવાથી વધુ પ્રમાણમાં આપણને ઉષ્મા મળે છે. તો પહેલી બાબત આપણે એ ધ્યાન રાખવું પડે કે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા છે એ મુક્ત થાય છે. પછી બીજો મુદ્દો કે શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે. મેં તમને વાત કરી કે તમારી સામે હું જુદા જુદા બળતણના ઓપ્શન મૂકું તો તમે એમાંથી એલપીજી પસંદ કરો. કેમ? તો કે ધુમાડો ઉત્પન્ન કરતું નથી. ધુમાડો ઉત્પન્ન કરતું નથી, પર્યાવરણ માટે છે એ ફાયદાકારક છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો, જસ્ટ આપણે કરીએ, શાંતિથી તમે વિચાર કરો કે તમારી પાસે જુદા જુદા ઓપ્શન મૂક્યા, તો એમાંથી તમે બધા છે એ એલપીજી પસંદ કરો. કેમ? તો કે આપણને એટલો ફાયદો, પર્યાવરણને નુકસાન ન થાય, ધુમાડો ઉત્પન્ન ન થાય, રાખ ઉત્પન્ન ન થાય. તો વિચારો તમારો ઓપ્શન આ હોય એટલે એ પરિબળ પણ જોવામાં આવે કે ધુમાડો ઉત્પન્ન કરે છે કે નહીં. પછીનું પરિબળ કે શું તે સરળતાથી પ્રાપ્ત છે. હવે વિચાર કરો, લાકડા સરળતાથી ન મળે, તમારે કાપવા જવા પડે, એ પરમિશન લેવી પડે. કોલસો છે તેના માટે નાણાં વધારે જોઈએ, ત્યારે તમને માંડ થોડા પ્રમાણમાં કોલસો પ્રાપ્ત થાય. જ્યારે એલપીજી તો કે પ્રમાણની અંદર સસ્તો છે, સીએનજી પ્રમાણની અંદર સસ્તો છે, તો સરળતાથી પ્રાપ્ત છે. તમે એકવાર છે ફોન કરીને રાંધણ ગેસ છે એની નોંધણી કરાવી દો એટલે તમારા ઘરે પહોંચી જાય. તો જે સરળતાથી પ્રાપ્ત છે એ પણ જોવામાં આવે. આગળ વધીએ કે એવું કોઈ પરિબળ છે કે જે આપણી પસંદગીના વિકલ્પને મર્યાદિત કરે. જો આ મુદ્દો બહુ સમજવા જેવો છે. એવું કયું પરિબળ છે કે આપણી પસંદગીના વિકલ્પને મર્યાદિત કરે? દાખલા તરીકે કોલસા આપણે લઈએ તો ભેજ એક એવું પરિબળ છે કે જો એ કોલસામાં હોય ને તો તમે કોલસાનો ઉપયોગ ન કરી શકો. ભેજવાળા કોલસા કોઈ દી જોઈએ? પછી ખાસ વાત કરીએ લાકડા. લાકડા છે બરોબર, એ ખરાબ થઈ ગયા હોય અથવા તો એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય તો તમે લોકો છે એનો ઉપયોગ બળતણ તરીકે કરી શકતા નથી. ચોમાસામાં લાકડા કામ આવે નહીં, વરસાદ થાય. તો એવું કોઈ પરિબળ છે કે જે આપણી પસંદગીના વિકલ્પને મર્યાદિત કરે? આગળ વધીએ કે બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે, જોવું પડે. દાખલા તરીકે કોલસો આપણે બળતણ તરીકે વાપરીએ, કોલસો બળતણ તરીકે વાપરીએ તો એનું કાર્ય શું છે? કોલસો કેટલી જગ્યાએ છે આપણે વાપરી શકીએ? લાકડું છે માની લો કે આપણે બળતણ તરીકે વાપરીએ તો એ કેટલી જગ્યાએ છે આપણે એનો ઉપયોગ કરી શકીએ? તેના કાર્ય પર આધારિત છે કે નહીં તે તપાસ કરવામાં આવે. હવે માની લો કે તમે કોઈ એક વિકલ્પ પસંદ કરો, હવે એ જ વિકલ્પ બીજો કામ ન આવતો હોય તો એ આપણી પસંદગી છે એ નકામી છે. પછી જો છેલ્લો મુદ્દો બહુ સરસ કીધો છે કે શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? માની લો કે રસોઈની અંદર આપણે એલપીજી વાપરીએ અને ઓરડાને ગરમ રાખવા છે આપણે છે કોઈ હીટર વાપરીએ તો હીટર છે એની અંદર તમને ખ્યાલ છે કે વિદ્યુત ઉર્જા હોય અને વિદ્યુત ઉર્જા છે એ કોલસાની મદદથી અથવા તો છે ટર્બાઇન ફેરવીને ઉત્પન્ન થઈ હોય. તો તમે એવું વિચારી શકો કે એક બળતણ છે એ રસોઈ માટે છે એ ઉપલબ્ધ હોય અને બીજું બળતણ ઓરડાને ગરમ રાખવા પસંદ કરી શકાય. તમે એમ કહેશો કે સર રસોઈ માટે આપણે એલપીજી વાપરી શકીએ અને ઓરડાને ઉષ્ણ રાખવા છે આપણે રૂમ હીટરનો ઉપયોગ કરી શકીએ. આજથી પહેલાના વર્ષોમાં ઘણા લોકો છે પોતાના ઓરડાની અંદર જ એવા ભાગ બનાવતા કે જેથી કરીને ઓરડાને ગરમ રાખે. તમે ઘણા જૂના મૂવી જોયા હશે તો એની અંદર એવા સીન જોયા હશે કે વરંડામાં બેઠા હોય, ઓરડાની અંદર બેઠા હોય તો ઓરડાની અંદર છે ઓરડો ગરમ રાખવા એની અંદર લાકડા નાખે, ઉપર ચીમની હોય. આજે પણ ઘણા તમે ધ્રુવ પ્રદેશો બાજુ જાઓ તો ઘણાના મકાનની રચના એવી છે કે એક રૂમ એવો હોય જેને લોકો હોટ રૂમ કહે છે. તો શું
એવો કોઈ બર્તન તમે પસંદ કરી શકો કે જે ઓરડાને પણ ગરમ રાખી શકે અને સાથે સાથે રસોઈમાં પણ ઉપયોગ કરી શકાય. તો મિત્રો આ બધા સરસ મજાના પરિબળો હતા કે આપણે આદર્શ બળતણ પસંદ કરવું હોય તો કયા કયા પ્રશ્નો આપણી સમક્ષ હોવા જોઈએ, કયા કયા પરિબળો છે આપણી સમક્ષ હોવા જોઈએ. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આઈ હોપ કે તમને બધાને આ લેક્ચર ભણવાની મજા આવી ગઈ હશે. સરસ મજાનું ચેપ્ટર સ્ટાર્ટ થયું છે તો સરસ રીતે વિડિયો લેક્ચર ભણો અને સાથે સાથે આ લેક્ચરની હું PDF તમને સેન્ડ કરીશ, એ તમારી નોટમાં લખી લેજો. તો આજે બસ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.